નમસ્તે. આઈસીએસ ટીમ વતી હું અંકુર સુતરિયા આગામી તારીખ 20, 21, 22 ફેબ્રુઆરીના દરમિયાન રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એશિયાનો સૌથી મોટો અને ભારતનો સૌથી પહેલો ભારતીય ગૌવંશ આધારિત જે આપણી ગુજરાતની ધરોહર છે એવી ગીર ગાય અને કાંકરેજ ગાયની શુદ્ધ નસલની પ્રદર્શન હરીફાઈ તેમજ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન 100 જેટલી ગીર અને 100 જેટલી કાંકરેજ ગાયોના ઉત્તમ શ્રેષ્ઠ નંદીઓ, વાછડા, વાછડીઓ અને દુધાળુ ગાયની પ્રતિસ્પર્ધા રહેશે, જેને 50 લાખથી વધારે ઇનામોની ભવ્ય પ્રોત્સાહિત કરવામાં આવશે. ત્યારબાદ આ કાર્યક્રમ દરમિયાન ખાસ યુવાનોને આકર્ષણ અને યુવાનોના હૃદયસ્પર્શી એવા હાર્દિકભાઈ દવે, જેમની શબ્દ પરિક્રમા નામની એક ઇવેન્ટનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શોનું જે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે એવી વિન્ટેજ કાર અને વિન્ટેજ ટ્રેક્ટર લાખો લોકો માટે પ્રદર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. અને આ સમગ્ર કાર્યક્રમ આપણા મહામુહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ઉદ્ઘાટન અને પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારબાદ આ કાર્યક્રમના અનુસંધાને ગૌ એક્સપોનું પણ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૂત્રને ચરિતાર્થ કરવા માટે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી આ સૂત્રને લક્ષ્યમાં લઈ આપણે સ્વદેશી વસ્તુઓનું વેચાણ તેમજ ગૌ આધારિત પ્રોડક્ટ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો જે પ્રોડક્ટ છે એના સ્ટોલનું વેચાણ કરવામાં આવશે. તો આ સમગ્ર કાર્યક્રમમાં પરિવાર સાથે આ લાભ લેવા વિનંતી. હાલ આપણે રજિસ્ટ્રેશન નંબર ઉપર પૂરા ગુજરાત તેમજ ભારતના ખૂણે ખૂણેથી ગીર ગાય અને કાંકરેજ ગાયનું રજિસ્ટ્રેશન થઈ ગયેલું છે. 8000થી વધારે ગૌવંશનું રજિસ્ટ્રેશન થયું હતું. એમાંથી 100 સૌથી વધારે બેસ્ટ ગીર ગાય અને 100 સૌથી વધારે બેસ્ટ કાંકરેજ ગાયના ગૌવંશનું આપણે પ્રદર્શન અને હરીફાઈ યોજવાના છીએ. રજિસ્ટ્રેશન હાલ પૂરતું અત્યારે બંધ થઈ ગયેલું છે, જે પશુ નોંધણી અત્યારે હવે શક્ય નથી, પણ રજિસ્ટ્રેશન બિલકુલ ફ્રી રાખ્યું છે. કોઈ રજિસ્ટ્રેશન ફ્રી લેવામાં આવી નથી અને વિઝિટરો કોઈ પણ આવે છે તો એમને કોઈ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર છે નહીં. અહીંયા આવશે ત્યારે એમનું લાઈવ રજિસ્ટ્રેશન ડેશબોર્ડ ઉપરથી થઈ જશે અને કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. એશિયાનો સૌથી મોટો શો છે. આપણે બ્રાઝિલ દેશમાં આપણે જોતા હોઈએ છીએ. 99 વર્ષોથી ત્યાં બ્રાઝિલમાં આ શો થાય છે, પણ આપણી મૂળ નસલ અને આપણી ગીર ગાય અને કાંકરેજ ગાય ઉપર એ લોકો શો કરે છે, પણ હજી સુધી ભારતમાં ક્યારેય નથી થયું. અને આપણા માટે ગર્વની વાત એ છે કે ભારતમાં પહેલી વખત અને એશિયાનો સૌથી મોટો એક જ જગ્યાએ આટલા ગૌવંશનું પ્રદર્શન એક જગ્યાએ તમને જોવા મળશે. આ સમગ્ર કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ એક જ છે કે આપણી ભારતીય ધરોહર એવી ગીર ગાય અને કાંકરેજ ગાયની પૂર્ણ સ્થાપના થાય, સંવર્ધન થાય, રસ્તે રઝળતી જે આપણે ગાયો જોઈએ છીએ એમનું સંવર્ધન થાય અને રોડે રખડતી બંધ થાય અને પોતે જાતવાન બની અને એનું પુનઃસ્થાપન થાય, એ મોટો ઉદ્દેશ અમારો છે. ઇન્ડિયન કેટલ શો કરવા પાછળનો એક જ ઉદ્દેશ છે કે આપણી ધરોહર એવી ગીર ગાય અને કાંકરેજ ગાયનું પુનઃસ્થાપન થાય, આપણી દેશી નસલને પ્રોત્સાહન મળે, લોકો ઘરે ઘરે ગાય રાખતા થાય, ગૌ આધારિત પ્રોડક્ટોનો ઉપયોગ વધે. અને એનું જ મારું એક પોતાનું એક સૂત્ર છે કે ગૌ સંવર્ધનમ હિ ગૌ કલ્યાણમ. ગાયનું સંવર્ધન થશે તો જ આપણે ગાયોનું કલ્યાણ કરી શકીશું.